لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد. وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق: بسم الله الرحمن الرحيم. من المؤمنين رجال صدقوا ما عاهدوا الله إليه فمنهم من قضى نحبه ومنهم من ينتظر وما بدلوا تبديلا. ખુદાવંદ આલમ કુરાન મજીદમાં ઇરશાદ ફરમાવે છે કે મોમિનોમાંથી અમુક એવા લોકો પણ છે કે જેઓ અલ્લાહ સાથે કરેલા વાયદાને વફા કરે છે અને તેઓમાંથી અમુક લોકો શહીદ થયા અને અમુક લોકો ઇંતઝારમાં છે અને એ લોકોના ઈરાદા બદલે એવા નથી. આપણે આના વિશે મુસલસલ આ 5મો દિવસ છે કે વાત કરી રહ્યા છીએ. શહદાએ કરબલાની સિફતના હવાલાથી એક સિફત મારિફત અને એક સિફત આપણે જે ગઈકાલે વાત કરી કે એ લોકોની ઇમામત પ્રત્યેની ઓળખાણ અથવા તો એ લોકોમાં શિયાની સિફત હતી. અગર જો કરબલાના મેદાનમાં આપણે જોવા જઈએ તો પહેલું જ્યારે સવાર હતી ત્યારે તીરોની વરસાદ થઈ. તીરની વરસાદમાં લગભગ ઇમામના 40 જેટલા સહાબી શહીદ થઈ ગયા એક સાથે. આખી તીરોની વરસાદ હતી, એમાં 40 જેટલા સહાબીઓ શહીદ થઈ ગયા. બાકી પાછળ વધ્યા 30-35 જણા કે જેઓ પછી એક એક કરી અને લડાઈના મેદાનમાં જતા. પરંતુ અવારનવાર અમુક માણસો અમુક ઇમામના સાથીઓ આવીને સવાલ કરતા: મૌલા, બસ હવે હું જાઉં, મૌલા હવે હું જાઉં, મૌલા મને રજા આપો કે હું આગળ વધું. મતલબ એ હતો કે મૌલા, બધા પહેલા હું તમારા ઉપર મારી જાનને નિછાવર કરું. જનાબે કાસિમ અલૈહિસ્સલામના આપણે મસાહેબ અનકરીબ પડશું. કેટલી વખત ઇમામ પાસે આવ્યા કે મૌલા મને રજા આપો. ઓનો મોહમ્મદ કેટલી વખત આવ્યા કે મામા અમને રજા આપો. અલી અકબર આવે છે કેટલી વાર કે મને રજા આપો. હઝરત અબ્બાસને તો છેલ્લા સુધી રજા ના મળી સિવાય કે પાણી લેવા જવાની રજા મળી. તો શોહદાએ કરબલાની એક સિફત આપણે જોઈએ તો નેક કામમાં જલ્દી આગળ વધે છે. યુસારિઉન બિલ ખૈરાત. પરંતુ કુરાને કરીમની નજર પ્રમાણે જોઈએ આપણે તો આપણને 3 પ્રકારના માણસો કુરાન મુઅર્રફી કરે છે, કુરાન જાણકારી આપે છે. એમાં સૌથી પહેલા પ્રકારના માણસો એ છે કે ખુદાવંદી આલમ કુરાનમાં ફરમાવે છે: વલા યહઝુનકા અલ્લઝીના યુસારિઉન બિલ કુફર ઇન્નહુમ લન યદુરુલ્લાહ શૈઆ. એ રસૂલ, તમને એ લોકો નારાજ ના કરે કે જે લોકો કાફિર બનવામાં ઉતાવળ કરે છે.
એ લોકો જલ્દી કાફિર બની જાય છે, તો એ તમને નારાજ ના કરવું જોઈએ. એ લોકો જે છે ખુદાનું કાંઈ નથી બગાડી શકવાના. તો પહેલા પ્રકારના લોકો ક્યાં છે આમાં? આ એ લોકો છે કે જેને કુફર કરવામાં બહુ ઉતાવળ, જરા એવું કાફિર બનવાનો મોકો મળે એટલે બરબારા કાફિર બની જાય. એમ નથી કે આપણી પાસે દાખલા નથી, આપણી પાસે દાખલાઓ છે, એક્ઝામ્પલ છે એના, કે એ લોકોને કુફર કરવાનો મોકો મળ્યો અને કાફિર થઈ ગયા. મુસલમાન ઇસ્લામ લઈ આવ્યા, પરંતુ કાફિર થવાનો મોકો મળે એટલે મુકતા નથી. જેમાંથી એક નામ આપણી પાસે છે ઉબૈદુલ્લાહ બિન જૈશ. આ અબુ સુફિયાનનો જમાઈ, હવે એનો દામાદ અને એની ઘરવાળી અબુ સુફિયાન, જે ઇસ્લામનો સૌથી મોટો સરસખ્ત દુશ્મન, યઝીદનો દાદો, માવિયાનો બાપ, જ્યારે જોવે છે કે એની દીકરી જમાઈ મુસલમાન થઈ ગયા, તો મહેનત કરે છે કે એને પાછા કુફર તરફ લઈ આવે. પરંતુ આ ઉબૈદુલ્લાહ ઇબ્ન જૈશ રસૂલે ખુદા પાસે જાય છે. રસૂલે ખુદા, હું શું કરું? રસૂલે ખુદા કહે છે કે તું હબશા ચાલ્યો જા. ઉબૈદુલ્લાહ ઇબ્ન જૈશ પોતાના ધર્મને બચાવવા માટે, પોતાના મઝહબને બચાવવા માટે હિજરત કરે છે. હિજરત કરવી કોઈ સામાન્ય વસ્તુ નથી હોતી, પરંતુ પોતાના ધર્મને બચાવવા માટે એ હિજરત કરે છે. ક્યાં જાય છે? હબશા. હબશાના માણસો આપણે બધા જાણીએ છીએ કે ક્રિશ્ચન છે. ત્યાં શરાબ આઝાદ હતું, બધું આઝાદ, બધી ફૂલ ફેસિલિટી હતી. હવે આ માણસના દોસ્તો બધા ઈસાઈ મઝહબના, શરાબી. આ ભાઈ પણ પોતાના દોસ્તોની સાથે શરાબ પીવા બેસી જાય છે, ઇસ્લામમાંથી નીકળી અને ક્રિશ્ચનમાં જવા લાગે છે, નુસેરી થઈ જાય છે. ગયો તો શા માટે? ઇસ્લામ, પોતાના ધર્મને બચાવવા માટે. પરંતુ જેવું જોયું કે અહીંયા શરાબ છે, બધું આ બાદ બધી દુનિયા પરસ્તી છે, ફૌરન કાફિર થઈ ગયો. તો ઘણા માણસો કુરાન બયાન કરે છે કે ઘણા માણસો એવા છે કે જે ઉતાવળ કરે છે, જલ્દી કરે છે, પરંતુ ઇસ્લામ લાવવામાં નહીં, બલકે ઇસ્લામથી કાફિર કુફર તરફ જવા માટે. હા, યુસારિઉના બિલ કુફર છે, ઉતાવળ કરે છે. ઇબ્ન અબીલ ઔજા કે જે ઇમામે સાદિક અલૈહિસ્સલામ પાસે કેટલી વખત આવેલો, ઈમાન નહીં હતો એના પાસે, ઇમામે સાદિક અલૈહિસ્સલામને કબૂલ નહોતો રાખતો, કેટલી વખત દેબા કરેલી, બહેસ કરેલી, પરંતુ ઇસ્લામ ના લાવ્યો. એટલે સુધી કે પોતાની વાતમાં કેટલી વાર કહી દીધું કે મૌલા, તમે જે છે હક ઉપર છો, તમારી વાત સાચી છે, પરંતુ જ્યારે મરે છે તેમ છતાં ઇસ્લામને કબૂલ નથી કરતો. તો આવા માણસોની સિફત એ હોય છે કે એ કુફર તરફ જલ્દી આગળ વધે છે. હવે ખુદા આપણને આ બધી વસ્તુથી બચાવે. ખૈર, આના ઉપર આપણે બહેસ ઓછી કરીએ. બીજું જે કુરાને કરીમ આપણને બયાન કરે છે એ છે યુસારિઉના બિલ ઇસ્મે વલ ઉદવાન, કે અમુક લોકો એવા છે કે જે ગુનાહ તરફ જલ્દી આગળ વધી જાય. મસ્જિદમાં હોય ત્યાં સુધી વાંધો ના આવે, જ્યારે અલ્લાહના ઘરમાં હોય વાંધો ના આવે, પોતાના ફાની સાથે હોય વાંધો ના આવે, પણ જેવા કઈ દોસ્તાર મળ્યા અને કીધું કે હાલો બદનવીમાં જઈએ, બિસ્મિલ્લાહ, તરત તૈયાર થઈ જાય. તો આને કહેવાય યુસારિઉના બિલ ઇસ્મે વલ ઉદવાન. આ એ લોકો છે કે જે ગુનાહ કરવામાં ઉતાવળ કરે. મુસલમાન છે, મુસલમાન હોવામાં શક નથી, પણ જેવો ગુનાહનો મોકો મળે, બિસ્મિલ્લાહ. અમુક જવાનિયા મોકો મળે એટલે બધી સારી સારી સાઈટ મૂકી અને ખરાબ સાઈટમાં ગળશે. ઘણા એવા જવાનિયાઓ છે કે સારી સારી ઓલી ચેનલ હોય કે જેમાં ઇસ્લામિક પ્રોગ્રામ આવતા હોય, ડોક્યુમેન્ટરી આવતી હોય, અથવા તારીખી પ્રોગ્રામ આવતા હોય, એ બધાને મૂકી અને ગુનાહ તરફ જશે. શું કામ? કોઈ નથી ઘરમાં, બિસ્મિલ્લાહ, આઝાદ. તો આને કહેવાય, કુરાને કરીમ આવાજ દે છે
યુસારિઉન બિલ ઇથ્મિ વલ ઉદ્વાન, કે ઘણા માણસોની સિફત એવી હોય છે કે જેઓ ગુનાહ તરફ બહુ જલ્દી કરે છે. તો આપણે ના તો પહેલા થવું છે ના તો બીજા થવું છે. પહેલું શું કીધું તું? પહેલી વાત એ હતી કે ઘણા લોકો કાફિર થવામાં ઉતાવળ કરે છે, ઘણા લોકો બીજી વસ્તુ ગુનાહ કરવામાં ઉતાવળ કરે છે. આપણે ના પહેલા પ્રકારમાંથી થવું છે ના બીજા પ્રકારમાંથી થવું છે. આપણે થવું છે કરબલાના શોહદાઓ જે સિફતવાળા હતા એના જેવું થવું છે. એ કુરાને કરીમ આવાજ દે છે કે ઘણા લોકો ત્રીજી સિફત રાખે છે, યુસારિઉન બિલ ખૈરાત, કે જેઓ નેકી કરવામાં બહુ આગળ વધે છે. જ્યાં પણ નેકીનું કામ દેખાય બિસ્મિલ્લાહ પરબારા દોડી જાય. એમ થાય કે મસ્જિદ માટે આ વસ્તુની જરૂર છે, ફૌરન જઈને લઈ આવે. એમ ખબર પડે કે કોઈ માણસ બીમાર છે, ફૌરન અયાદત માટે જાય. ખબર પડે કે કોઈ માણસ પ્રોબ્લેમમાં છે, ફૌરન એની તપાસ કરે કે શું થયું શું નહીં. તો આવા લોકો જે છે યુસારિઉન બિલ ખૈરાત, નેકી કરવામાં જલ્દી કરવા વાળા છે. એક દરૂદ પડે મુહમ્મદ વ આલે મુહમ્મદ પર. તો આ શોહદાએ કરબલાના એક સિફતમાંથી એક સિફત ઈ છે કે એ લોકો ઇમામે હુસૈન અલૈહિસ્સલામ ઉપર પોતાની જાનને કુરબાન કરવા માટે બહુ જલ્દી કરતા હતા. ઇન્શાઅલ્લાહ આપણે પણ કોશિશ કરીએ કે આવા બનીએ. એક્ઝામ્પલ લઈએ આપણે કરબલાના શોહદાઓ ઉપરથી કે એ લોકો કેવી રીતે ઉતાવળ અને જલ્દી કરતા હતા ઇમામે હુસૈન ઉપર પોતાની જાનને નિછાવર કરવા માટે. અબ્દુલ્લાહ અને અબ્દુર્રહમાન આ ઇમામે હુસૈનના બે સાથીઓમાંથી છે કે જેઓ બંને ભાઈ છે. એ બંને આવે છે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ પાસે અને કહે છે, મૌલા, બધા એક એક કરીને જાય છે લડવા માટે, પણ અમે ચાહીએ છીએ કે બંને ભાઈઓ સાથે જાય. અબ્દુલ્લાહ અને અબ્દુર્રહમાન આ બંને કહે છે કે અમે સાથે જઈએ, પણ મૌલા એક માંગણી છે. ઇમામે હુસૈન કહે છે, શું માંગણી છે? મૌલા, તમે અમારી લડાઈ, અમારે જેહાદને તમે જુઓ, તમે બારાઓ ખૈમાની, અને તમે અમારી લડાઈને જુઓ, બીજું કાંઈ ના કરો, કે અમે કેવી રીતે તમારી ઉપર અમારી જાનને નિછાવર કરીએ છીએ. ઇમામ કહે છે, નજદીક આવો. બેયને બગલમાં ગળે લગાડે છે અને કહે છે, મરહબા, કે ખુદા તમને સલામત રાખે, અથવા દુઆ આપે છે, શાબાશ. ઇમામ બંનેને રજા આપે છે. બંને ભાઈઓ મેદાનમાં જાય છે. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ પણ ઊભા રહે છે અને આ બંને ભાઈઓ ઇમામે હુસૈન અલૈહિસ્સલામ ઉપર લડાઈ કરતા કરતા પોતાની જાનને ઇમામ ઉપર નિછાવર કરે છે. વિચાર કરીએ, મોત જેવી બાબત છે જ્યાં માણસો ડરતા હોય, પણ આ લોકો સામેથી આવીને કહે છે કે મૌલા, અમારે કુરબાન થવું છે. બીજી વાત, મુસ્લિમ ઇબ્ને અકીલના ભાઈઓ અને ભત્રીજા, એટલે આપણે કહી શકીએ અકીલ ઇબ્ને અબી તાલિબ, ઇમામે અલી અલૈહિસ્સલામના ભાઈ, એમના 10 દીકરા પોતરાઓ જે છે એ ઇમામે હુસૈન સાથે હતા. ઇમામે હુસૈન એ લોકોને બોલાવે છે અને કહે છે કે જો તમારા ફામીમાંથી જનાબે મુસ્લિમ શહીદ થઈ ગયા છે દિશા, એ તમારા ગમ માટે કાફી છે. માટે તમે એક કામ કરો, તમે અહીંયાથી ચાલ્યા જાઓ, હું બૈયતને ઉઠાવી લઉં છું, હું ખુદ ઇમામ તમને સ્પેશિયલ રજા આપું છું કે તમે ચાલ્યા જાઓ. કોને? અકીલ ઇબ્ને અબી તાલિબ અલૈહિસ્સલામના ફરઝંદોને, ચાહે દીકરા હોય પોતરા હોય, 10 જેટલા હતા, તમે ચાલ્યા જાઓ. એ બધા બચ્ચાઓમાંથી, દીકરાઓમાંથી નાના નહોતા, મોટા મોટા હતા. એક ઊભા થાય છે અને કહે છે, મૌલા, વલ્લાહ લા નુફારિકુ, અમે તમને નહીં મૂકીએ, અમે તમારાથી જુદા નહીં થઈએ, હત્તા નક્તુલ બૈન યદાયક, એટલે સુધી કે તમારી સામે અમે શહીદ થઈ જઈએ. વિચાર કરીએ, આ કેવા લોકો છે? યુસારિઉન બિલ ખૈરાત. આ એ લોકો છે કે નેકી તરફ જલ્દી આગળ વધવા વાળા છે. એક દરૂદ પડે મુહમ્મદ વ આલે મુહમ્મદ પર.
આમાંથી આપણે ક્યાં છીએ એ આપણને નથી ખબર. શું આપણે કુફર તરફ જલ્દી જઈએ છીએ, શું આપણે ગુનાહ તરફ જલ્દી જઈએ છીએ કે નહીં, પછી નેકી તરફ જલ્દી જઈએ છીએ. અગર જો આપણે આ ત્રીજી વસ્તુમાં જાવું છે, યુસારિઉના બિલ ખૈરાત, નેકીમાં ઉતાવળ કરવી છે, નેકીને અંજામ આપવામાં જલ્દી કરવું છે, તો આપણા માટે જરૂરી છે કે સૌથી પહેલી વસ્તુ શું કરીએ? આપણે નેકીને ઓળખીએ. કારણ કે દુનિયામાં અમુક પ્રકારના માણસો જોવા મળે છે કે જેઓમાંથી એક એ છે કે જેને નેકી શું છે ખબર નથી, બુરાઈ શું છે ખબર નથી. હવે જ્યારે એક બાળકને નેકી શું છે અને બુરાઈ શું છે ખબર ના હોય તો શું થાય? બુરાઈ તરફ આગળ વધી જાય. જેવી રીતે એક નાનું બાળક, એની સામે એક લફઝી સળગતી રાખો, લફઝી સળગતી રાખો, નાનું બચ્ચું 6 મહિનાનું હોય, શું ખબર પડવાની કે આ મને દજાડી દેશે? શું કરશે? એ લફઝીને પકડવા દોડશે, મા બાપ રોકશે. આ એવી મિસાલ છે કે જે માણસને નેકી અને બુરાઈની ખબર ના હોય તો શું થાય? કરવાની નેકી હોય અને બુરાઈ કરવા બેસી જાય. ચાલો, ઓલું પાણીના છાંટા નાખવા પડે ને, ઘણા માણસો સૂઈ જાય એટલે પાણીના છાંટા નાખવા પડે. તો એક વાત કહેતો જાઓ કે જેથી બધા ઉઠી જાય. એક માણસે એક વાંદરો લીધો. વાંદરો એનો પાળીતો હતો. હવે આ ભાઈ જે છે, દિમાશ આવ્યો એટલે એને જંગલમાં લઈ ગયા વાંદરાને. સાથે ખાવાનું લીધું, ખાઈ પીને ભાઈ સૂતા. હવે વાંદરો ચોકી ભરે છે. ચોકી ભરતા ભરતા જોવે છે કે શેઠ સૂઈ ગયા. નસકોરાની આવાજ જબરદસ્ત. ઘણા માણસો સૂવે ત્યારે એના ઘરમાં શાંતિ ના હોય, ઉઠે ત્યારે શાંતિ હોય. શું કામ? કારણ કે નસકોરાની આવાજથી આખું ઘર ગૂંજતું હોય. ઓલા ચોર આવતા ડરે કે આ માણસ કેવો છે કે એના નસકોરાથી આખું ઘર જાગતું હશે, એટલે ત્યાં જવાય નહીં. ખેર, હવે આ શેઠ સૂતો હતો અને આ વાંદરો ચોકી ભરે. એવામાં એક માખી જે છે આવીને પથરોના નાક ઉપર બેઠી. આ વાંદરો ઉઠાડે, માખીને કાઢે, ઝાપટ મારે, જાય નહીં. વાંદરાની અક્કલ કેવી હોય? કરવા સારું જાય છે. માખી જાતી નહોતી એટલે માખી ઉપર વાંદરો ખીજાય છે. એક પાણો પડ્યો હતો મોટો જબર, એ ઉઠાવીને સીધો નાક ઉપર મારે છે કે માખી મરી જાય. માખી તો ના મરી, પણ શેઠ મરી ગયો. તો માટે જરૂરી છે કે આપણે પહેલા વાંદરા જેવા થવાથી બચીએ. શું કરવાનું છે એના માટે? એના માટે કરવાનું એ છે કે આપણે પહેલા ધર્મને સમજીએ, શીખીએ કે આપણને ખુદાએ શું હુકમ આપ્યો છે અને શું વસ્તુથી મનાઈ કરી છે. અગર જો આ કરી લેશું તો સમજજો કે આપણે નેકી તરફ આગળ વધી શકશું. કારણ કે ઘણા માણસો જે છે, ઘણી એવી મિસાલો પણ છે, હું બયાન નથી કરવા ચાહતો, કે જે ખરાબ હોવા છતાં માણસો જે છે એમાં દાખલ થતા હોય છે અને એમ સમજતા હોય કે સારું છે. ઇન્શાલ્લાહ આપણે બીજી વાર વાત કરીએ. પણ ઘણા લોકોને ખબર નથી અને ભૂલમાં એ કરી નાખતા હોય છે. માટે આવી બધી વસ્તુથી પહેલા જાણકારી મેળવીએ કે કઈ વસ્તુમાં બુરાઈ છે અને કઈ વસ્તુમાં નેકી છે. એક દરૂદ પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. આ પહેલા પ્રકારના માણસો કે જેને ખબર જ નથી કે નેકી શું છે અને બુરાઈ શું છે. બીજા પ્રકારના માણસો એના કરતા ખરાબ, કે એ બુરાઈને નેકી સમજી લે અને નેકીને બુરાઈ સમજી લે. તો હવે આના કરતા ખરાબી આપણને વધારે જોવા ના મળે. કરબલાના મેદાનમાં 2 ભાઈઓ હતા, પરંતુ એક 2 ભાઈની મિસાલ આપી તમને, અબ્દુલ્લાહ અને અબ્દુર્રહમાનની, કે જે બંને ઇમામે હુસૈનના પક્ષમાં હતા. પરંતુ આ 2 ભાઈઓ આમ્ર ઇબ્ન કરઝા અને અલી ઇબ્ન કરઝા, આમ્ર અને અલી, આ 2 ભાઈઓ પણ સામસામા કોંત્ર.
અમ્ર ઇમામે હુસૈન અલૈહિ ઇસ્લામના લશ્કરમાં અને અલી ઇબ્ને કરઝા ઉમરે સાદના લશ્કરમાં. અમ્ર ઇબ્ને કરઝા ઇમામે હુસૈન અલૈહિ ઇસ્લામનો એવો આશિક હતો કે વાત પૂછો માં. સવારના ભાગમાં આશુરાના દિવસે જ્યારે તીરોની વરસાદ થઈ ત્યારે આ અમ્ર ઇબ્ને કરઝા ઇમામની બાજુમાં ઊભો રહી ગયો. જે તલવાર જે તીર આવતા એ પોતાના હાથથી રોકતો, ચાહે એના હાથમાં બાવડામાં લાગે યા હાથથી પકડાય. ઇમામને એક તીર વાગવા નથી દીધું. તલવારનું કોઈ નેઝાનું કોઈ ઘા આવે તો એ છાતી ધરી દેતો કે ઇમામને આંચ ના આવવી જોઈએ. એટલે સુધી કે એ મેદાને જંગમાં જાય છે, લડાઈ કરે છે અને શહીદ થાય છે. પણ જ્યારે આ અમ્ર ઇબ્ને કરઝા શહીદ થઈ જાય છે તો એનો ભાઈ સામે આવે છે ઇમામે હુસૈન પાસે. ઇમામે હુસૈનની સામે આવે છે મેદાનમાં અને કહે છે તે મારા ભાઈને ગુમરાહ કર્યો. કોણ કહે છે? અલી બિન કરઝા ઇમામે હુસૈનને કહે છે તે મારા ભાઈને ગુમરાહ કર્યો. ઇમામે હુસૈન અલૈહિ ઇસ્લામ એને કહે છે ગુમરાહ તું છે, તારો ભાઈ તો હિદાયત પામ્યો. તો અલી ઇબ્ને કરઝા કહે છે અલ્લાહની કસમ ખાઈને કહું છું, જ્યાં સુધી તમને કતલ નહીં કરું ત્યાં સુધી મારી તલવારને હું જમીન ઉપર નહીં મૂકું. અને એમ કરીને હુમલો કરવા જાય છે. નાફે ઇબ્ને હિલાલ આગળ આવી અને એનું માથું કાપી નાખે છે. માથા ઉપર એક મારે છે કે એ જહન્નમવાસી થાય છે. વિચાર કરીએ, અલી ઇબ્ને કરઝા જ્યાં હિદાયત હતી એને ઉલટું સમજતો હતો કે ગુમરાહી છે, અને પોતે ગુમરાહી ઉપર હતો એમ સમજતો હતો કે એના જેવો કોઈ સારો નથી. માટે હંમેશા સરખી રીતે જોઈએ કે મારી જોવામાં કાંઈ ભૂલ નથી પડતી ને. ખુદાવંદી આલમ કુરાને મજીદમાં ઇરશાદ ફરમાવે છે કે ઘણા માણસો એવા છે કે ઈ શરને નેકી સમજી લે છે અને નેકીને બુરાઈ સમજી લે છે. આપણને એમ થાય કે અલ્હમ્દુલિલ્લાહ મારો છોકરો ઇન્ફોર્મેટિકમાં બહુ આગળ વધી ગયો, ફેસબુક તો આમ ફટાફટ કરી નાખે છે અલ્હમ્દુલિલ્લાહ. કોમ્પ્યુટરમાં જો ઇન્સ્ટોલ કરવાની હોય, કોમ્પ્યુટરમાં પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરવાના હોય, બધું ફટાફટ કરી નાખે છે. વાત બરાબર છે, પણ પછી પાછળથી જોયું છે કે દીકરો કોમ્પ્યુટરમાં કેટલાક ગુલ ખીલાવે છે. આપણે જે વસ્તુને નેકી સમજીએ છીએ એ વસ્તુ બુરાઈ ના હોય કંઈક. આપણને એમ થાય કે મારો દીકરો બહુ સારો એવો બિઝનેસ કરે છે, બહુ પૈસાવાળો થઈ ગયો, હજી ધંધો વેપાર ખોલ્યો અને 2 વર્ષ નથી થયા, ઓ ક્યાં ને ક્યાં પહોંચી ગયો. પણ પાછળ જોયું છે કેટલા ત્રેટિયા ઊભા કર્યા છે, કેટલા વ્યાજ ઊભા કર્યા છે. હંમેશા દરેક વસ્તુ જે છે એ સારી નથી હોતી. ઘણી વખત સારી વસ્તુ આપણને દેખાતી હોય છે. આસા અન તુહિબ્બુ શૈઅન હુવા શર્રુન લકુમ, કે ઘણી વસ્તુ તમને સારી દેખાય પણ હકીકતમાં તમારી માટે સારી ના હોય. શાદી હોય, આપણને એમ થાય કે આ બહુ છેડાછેડીનો પ્રોગ્રામ સારો કર્યો, તને સારો દેખાય છે, એમાં હકીકતમાં સારો છે નહીં. તો માટે સરખી રીતે જોવાનું છે કે આપણે શું કરી રહ્યા છીએ. એવું તો નથી બની રહ્યું ને કે આપણે જે વસ્તુને સારું સમજીએ એ સારું ના હોય અને જે વસ્તુને ખરાબ સમજીએ એ સારું હોય. માટે હંમેશા ધ્યાન આપવું પડશે. એક દુરૂદ પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. ત્રીજા પ્રકારના માણસો એ છે કે જે નેકીને ઓળખે છે, ખબર છે આ નેકી છે, બુરાઈને પણ ઓળખે છે કે આ વસ્તુ ખરાબ છે, પણ ના તો નેકી તરફ આગળ વધે છે ના તો બુરાઈથી રોકાય છે. એનું કારણ શું છે? મોટામાં મોટું કારણ આળસ. હવે ક્યાં નમાઝ પડવા જાઓ? ખબર છે નેક વસ્તુ છે, સારી વસ્તુ છે, એનાથી સવાબ મળશે, કબ્રમાં અંજાસ થશે, પુલે સિરાત ઉપર આપણને ઉભુર કરાવશે. ખબર છે નમાઝના ફાયદા, પણ નથી કરતા. શું કામ? આળસ પડે છે. આમ ના હોવું જોઈએ. બલકે જ્યારે પણ આપણને નેકીની ખબર છે, બુરાઈની ખબર છે, તો પછી શા માટે એ અમલના મેદાનમાં આપણે આગળ નથી વધતા? શોહદાએ કરબલાની સિફત એ છે કે એ લોકોએ બુરાઈથી પરહેઝ કરી નેકી તરફ આગળ વધ્યા.
આપણે પણ જરૂરી છે કે આપણે પણ જાણીએ છીએ કે હક કઈ તરફ છે, તો હક તરફ આગળ વધવામાં વાંધો શું છે. ચોથી વસ્તુ, નેકી અને બુરાઈ પ્રત્યે અમુક લોકોની સામે બે નેકી આવે છે, આ કરે યા ઓલું કરે. નમાઝનો ટાઈમ થયો છે, નમાઝ ફુરાદા પડે તોય સવાબ છે, જમાતથી પડે તોય સવાબ છે. તો હવે અકલમંદ માણસ એ છે કે જે નેકીઓમાં વધારે ફાયદો જેમાં દેખાતો હોય એ તરફ આગળ વધશે. બુરાઈ ઘણી વખત એવું આવી પડે કે નહીં, બુરાઈ કરવી જ પડશે, તો જોવે કે કઈ બુરાઈ સૌથી ઓછી છે. તો આ બે બુરાઈમાંથી સૌથી નાની બુરાઈ જે હોય એને આક્ષેપ કરે. મૌલાએ કાયનાત હઝરતે અમીર અલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ अलैहि सलातो वस्सलाम એક કપડું ખરીદે છે, કપડું લઈ આવે છે તો એક 3 દિરહમનું જરાક સામાન્ય હતું અને એક કંઈક લકોસ્તવાળું હતું. લકોસ્તવાળું તો એ જમાનામાં નહોતું, કહેવાનો મકસદ કે મોંઘું હતું, 5 દિરહમનું. હવે મૌલાએ કાયનાતને એને રાહે ખુદામાં ઇન્ફાક કરવું છે, પોતાના ગુલામ કંબરને એક કપડું દેવું છે. મૌલાએ કાયનાત કઈ વસ્તુ પસંદ કરે છે? આપણે હોય તો કઈ કરીએ? આ 3 વાળું દઈ દે ને, થઈ જશે સરખો, આપણે 5 વાળું પહેરી લઈએ. નહીં, ઇમામે અલી અલૈહિસ્સલામ 5 દિરહમ વાળું જે છે કંબરને આપે છે. ખુદ કંબર કહે છે, મૌલા હું તો ગુલામ છું, 3 દિરહમ વાળું ચાલશે મને. ઇમામ કે ના, તું હજી જવાન છો, મારી તો ઉંમર થઈ ગઈ, મને આ પહેરવા દે. તો ઇમામે અલી અલૈહિસ્સલામને જોઈએ તો ઇમામે અલી અલૈહિસ્સલામ જે સારી એવી વસ્તુ હતી એ રાહે ખુદામાં અદા કરે છે. બીજી એક મિસાલ લઈએ, જનાબે જાફર મૌલાએ કાયનાતના ભાઈ કે જેઓ મક્કાથી હબશા ગયા હતા, ત્યાંથી પાછા ફરે છે. લગભગ 14 વર્ષે રસૂલે ખુદાની મુલાકાત થાય છે મદીનામાં, અને જ્યારે મદીના આવે છે એ જ દિવસ ફતહે ખૈબરનો કિલ્લો જીતાણો. રસૂલે ખુદા જનાબે જાફરને જોઈને રોઈ પડે છે, ખુશીના આંસુ, આપણે વાત કરી હતી, ખુશીના આંસુ નીકળી પડે છે, ગળે લગાડે છે. અને માલે ગનીમત પણ ખૈબરમાંથી બહુ મળ્યો હતો. રસૂલે ખુદા કહે છે કે શું ખપે છે તને, બોલ, તને જે ખપે હું તને આપું. તને પૈસા ખપે, જોવે એટલા આપું. ઘર ખપે, આબાદ ઘર લઈ દો તારા માટે. સવારી ખપે, આબાદ સવારી. યા પછી તને એક નમાઝ શીખાડું. શું શીખાડે? નમાઝ શીખાડે. જનાબે જાફર જરાક વિચાર કહે છે અને કહે છે, યા રસૂલુલ્લાહ મને નમાઝ શીખાડો એક કે જેમાં ફાયદો હોય. કઈ નમાઝ શીખાડે છે? નમાઝે જાફરે તૈયાર. ઝોહર મોર પડવાની હોય છે, બરાબર છે ને? આ નમાઝે જાફરે તૈયાર કે જે ફક્ત જનાબે જાફરે જ નથી પડી, ઇમામે રઝા અલૈહિસ્સલામ પણ હરરોજ આ નમાઝને પડતા. રાવી કહે છે કે ઇમામે રઝા અલૈહિસ્સલામ મદીનાથી જ્યારે ખુરાસાન જાય છે રસ્તામાં પણ ઇમામની આ નમાઝ કઝા નથી થઈ. અને આપણી તો અલ્હમ્દુલિલ્લાહ સુબહની નમાઝે પડાય છે ને. માય રમઝાનમાં ઘણી વાતો અખલાકી આપણે કરી, તો કાંઈક તો અસર હશે કે સુબહની નમાઝ કઝા નહીં થતી હોય. એક દરૂદ પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. ઇમામે હસને મુશ્તબા અલૈહિસ્સલામ પાસે પણ એક માણસ આવે છે. ઇમામ એને એસે કરે છે. એ આવીને કહે છે, મૌલા મને પૈસાની જરૂર છે. શું કરવા છે પૈસાને? મૌલા કર્જ છે, કર્જ ચૂકવું, પછી તમને આપી દઉં થાય તો. ઇમામ કહે છે કે તારું કર્જ ચૂકવવું સારી વસ્તુ છે, પણ બીજું એક કામ સોંપું તો અત્યારે આ મૂકી દે પૈસાનો. તને પૈસા કપતા હોય તો આપી દો અત્યારે, પણ મને એક બીજું કામ છે, તું એ કરી દઈશ. શું? તો કે તારા ગામમાં જે છે એક નાસેબી આવ્યો છે કે જે અહેલે બેત વિશે બહુ ખરાબ બોલે છે. તો હું તને અમુક વસ્તુ શીખાડું, કુરાનની આયત, હદીસુ, દલીલો શીખાડું. તું જા એના સાથે બહેસ કર, દેબા કર, દલીલ કર.
તો બોલ, બેમાંથી કઈ વસ્તુ પસંદ કરે છે? એના સામે બે ખૈર આવ્યા. હવે પોતાના કામને અંજામ આપવા એ પણ સારી વસ્તુ, ઇમામે જે કામ સોંપ્યું છે એ પણ સારી વસ્તુ. એ કહે છે મૌલા મને દેબા શીખાડો, બહેસ કરતા શીખાડો, કે હું જાઉં અને એની સાથે બહેસ કરું અને તમારો ખરાબ બોલતો બંધ થઈ જાય. ઇમામ હસે છે કે હું તો તને એસે કરતો હતો, તું આ બે કામ કર, આલે આ તારા પૈસા, પણ પેલા એ કામ કર નાખ મારું, કે એ નાસેબીની સાથે દેબા કર અને આ દલીલ અને આ રીતે તું દેબા કરજે. તો વિચાર કરીએ, આપણે અગર જો ખરા અકલમંદ માણસો છીએ તો જ્યારે બે નેકી આવે તો એમાંથી સૌથી સારી નેકી જે હોય એને આપણે ઇખ્તિયાર કરીએ. આપણી સામે બે બુરાઈ આવે, બે બુરાઈમાં ફસાઈ જઈએ. ઘણી વખત આપણે કહીએ છીએ ને, શું ઓલી કહેવત છે, હાથ ઊંચો કરે તો બાપ મરે, નીચો કરે તો કંઈક નાની મરે ને એવી બધી વાત કંઈક છે, હોઠો બરાબર યાદ નથી. તો ઘણી વખત બે પ્રોબ્લેમ આવી પડે છે કે એ કાંઈક ને કાંઈક કરવું પડે. તો હંમેશા જોઈએ કે સૌથી ઓછું નુકસાન, ઓછી બુરાઈ કઈ છે એ આપણે પકડીએ. તો આ નેકી અને બુરાઈ પ્રત્યે 4 વસ્તુ તમારી સમક્ષ રજૂ કરી. કઈ કઈ હતી? દર્શ થઈ જાય પછી સવાલ તો હોય ને, આપણે માહે રમઝાનમાં સવાલ રાખતા હતા. કઈ કઈ હતી? એક સલવાત પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. યા તો નેકી અને બુરાઈની ખબર જ ના હોય કે નેકી શું છે, બુરાઈ શું છે, યા પછી નેકીને બુરાઈ સમજે, બુરાઈને નેકી સમજે. કેટલી થઈ? 2 થઈ. ત્રીજી વસ્તુ કઈ હતી? પાછી સલવાત પડો તો યાદ આવી જાય. પહેલું, નેકી અને બુરાઈની ખબર જ ના હોય. બીજું, નેકીને બુરાઈ સમજે, બુરાઈને નેકી સમજે. ત્રીજું, કે નેકી કરવામાં આળસ કરતો હોય. નેકી અને બુરાઈ ખબર છે પરંતુ એમાં આળસ કરે. અને ચોથી વસ્તુ, જ્યારે બે નેકી સામે આવે તો એમાંથી સૌથી સારી નેકીને પકડે. જે બે બુરાઈ સામે આવે તો એમાંથી સૌથી ઓછી જેમાં બુરાઈ હોય એના તરફ આગળ વધે. આ 4 વસ્તુ છે તો આપણે ચોથામાં દાખલ થઈ જઈએ અને હંમેશા કોઈ દિવસ નેકી કરવામાં આળસ ના કરીએ. શું કામ? આપણે દુનિયામાં એક સામાન્ય કફેની તલબ લાગી. આજે આપણે ઘરની કફે નથી પીવી, બહારની કફે પીવી છે. તો આપણે તપાસ કરશું ક્યાં કફે સારી બને છે અને ત્યાં આપણે જ્યાં સારામાં સારી કફે હશે ત્યાં જઈને પીશું. આપણે રેસ્ટોરન્ટમાં જમવા જવું છે, આપણી પાસે શ્વાઝીર હોય કે આ ગામમાં 5-6 રેસ્ટોરન્ટ છે, તો શું કરશું? સારામાં સારી રેસ્ટોરન્ટ છે ત્યાં જઈને આપણે જમવા બેઠશું. આપણે વોયાજમાં ગયા, વોયાજમાં આપણે સારામાં સારી હોટલમાં ઉતરશું. દુનિયામાં દરેક જગ્યા ઉપર આપણને બધી વસ્તુ જે છે એ સારામાં સારી ખપે છે. મરિયાશ કરવા જાશું, કોઈ કદરૂપી છોકરી સાથે ભણશું, જે એકદમ દેખાવડી ના હોય એના સાથે ભણશું, કે બહુ રૂપાળી હોય એના સાથે ભણશું? એકદમ રૂપાળી હોય એના સાથે ભણશું. શું કામ? કારણ કે આપણને સારું ખપે છે. જ્યારે દુનિયામાં આપણને બધી વસ્તુ સારી ખપે છે તો પછી નમાઝ આપણી શા માટે સારી ના હોય? નમાઝ એક ફોરાદા પડી શકીએ, એક જમાત સાથે પડી શકીએ. આ બેમાં ડિફરન્સ શું છે? તો કે જમાતમાં વધારે સવાબ છે, તો ત્યાં વધારે શા માટે વધારે સારી નમાઝ જમાતવાળી છે? શા માટે એમાં આગળ નથી કરતા? ઘણા માણસો, હદીસમાં છે કે સૌથી મોટો ચોર કોણ છે ખબર છે? સૌથી મોટો ચોર કોણ છે? આપણે છીએ? આપણે ચોર છીએ? નહીં, ચોર નથી. પણ હદીસમાં શાયદ એના મિસ્દાક આપણે હોય. હદીસમાં કહેવામાં આવે છે સૌથી મોટો ચોર એ છે કે જે નમાઝમાં ચોરી કરે. નમાઝમાં કઈ રીતે ચોરી કરે? 2 રીતે ચોરી થાય. એક વખત જોહરની પડે, અસરની પડે, મગરીબ ઈશાની ભૂલી જાય, સવારે ઉઠે, યા પછી સવારે ના ઉઠે, જોહર અસરમાં, તો આ કહેવાય નમાઝનો ચોર. ચાલો, આપણે તો 5 ટાઈમની પડીએ છીએ, બચી ગયા. બચી નથી ગયા, બીજી રિવાયતમાં તમે આવો છો
ઘણા માણસો એવા છે કે નમાઝ પડે છે, સરખું રૂકુ અને સજદા નથી કરતા, તો રૂકુ અને સજદાની ચોરી કરે છે. ઘણી વખત ઝિક્રમાં ચોરી કરે છે, ઝિક્ર સરખો નથી પડતા, જેમાં પડવાનું હોય છે સરખું નથી પડતા, તો કહે છે કે આ ચોરી કરે. સૌથી મોટો ચોર એ છે કે જે પોતાની નમાઝમાં ચોરી કરતો હોય. ખુદાવંદી આલમ આપણને સર્વોને બચાવે. શોહદાએ કરબલા આવા નહીં હતા. એ લોકોની સામે નમાઝ આવતી, બહેતરીન તરીકાથી ખુલૂસતાથી નમાઝ પડતા, ભલે પછી તીરોની વરસાદ હોય કે તલવારના વાર આવતા હોય, પણ નમાઝ એની બહેતરીન નમાઝ હતી. આજે આપણે એ શહીદનો જિક્ર કરવા જઈ રહ્યા છીએ કે જેને ઇમામે હુસૈન અલૈહિસ્સલામ બચપનનો દોસ્ત કહે છે અને રજુલે ફકીહ કહે છે. ફકીહ એટલે શું? આપણે આયતુલ્લાહ સિસ્તાનીને ફકીહ કહેશું. શું કામ? ફિકહને જાણે છે, અહકામને જાણે છે. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ હબીબ ઇબ્ન મઝાહિરને કહે છે કે તમે રજુલે ફકીહ છો, ફિકહને જાણવાવાળા એક મરજા છો. હબીબ ઇબ્ન મઝાહિર કે જે ઇમામે હુસૈન અલૈહિસ્સલામના બચપનના દોસ્ત હતા, પરંતુ એ વખતે જનાબે હબીબ ઇબ્ન મઝાહિર કૂફામાં હતા. બીજી મુહર્રમમાં ઇમામે હુસૈન અલૈહિસ્સલામ કરબલાના મેદાનમાં આવે છે અને લગભગ ચોથી મુહર્રમના શિમ્રનું લશ્કર બહુ જોરો શોરથી કરબલાના મેદાનમાં દાખલ થાય છે. ઘોડાઓની ટાપોની આવાજથી બચ્ચાઓ ધ્રુજી જાય છે કે આ શું થઈ રહ્યું છે. માઓની ગોદમાં ચાલ્યા જાય છે. જનાબે ઝૈનબ પણ ડરી જાય છે, પોતાના ભાઈને બોલાવે છે કે ભાઈ, આ હુસૈન, આ ક્યું લશ્કર આવ્યો કે જે અમારા બધાના દિલને બેચેન કરી ગયો. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ કહે છે ઉમરે સાદની મદદ માટે શિમ્ર કૂફાથી આવેલો છે મોટું લશ્કર લઈને. ત્યારે જનાબે ઝૈનબ કહે છે ભાઈ, શું તમારું કોઈ ચાહવા વાળું નથી? શું તમારી કોઈ મદદ કરવા વાળું નથી કે જેને તમે બોલાવો? ઇમામે હુસૈન કહે છે કે હા, એક માણસ છે, મારા બચપનનો દોસ્ત છે કે જેને હું કાગળ લખું તો આવી શકે એમ છે. જનાબે ઝૈનબની તમન્ના ઈ હતી. જનાબે ઝૈનબ કહે છે ભાઈ, મારી માંગણી ઈ છે કે તમે તમારા કોઈ સાથીને બોલાવો. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ પોતાના બચપનના દોસ્ત હબીબ ઇબ્ન મઝાહિરને પત્ર લખે છે. હબીબ, મારો આ પત્ર મળતા કરબલાના મેદાન તરફ આગળ વધો, કારણ કે મને તમારી અહીંયા જરૂરત છે. કાસિદ પત્ર લઈને કૂફા દાખલ થાય છે. હબીબ ઇબ્ન મઝાહિર કૂફામાં હોય છે. બજારમાં જોવે છે કે બજાર લાગેલી છે, જેમાં તીરો, તલવારો, હથિયારો વેચાઈ રહ્યા છે. હબીબ દાઢીમાં ખિજાબ કરતા હતા, મહેંદી લગાડતા હતા. પૂછે છે કે આ બજાર શા માટે લાગી છે? શું કોઈ લડાઈનું મેદાન છે? તો કે હા, લડાઈ છે એટલા માટે આ બજાર લાગેલી છે. તો કે કોના સામે લડાઈ છે? કહે છે હુસૈન ઇબ્ન અલી સામે લડાઈ કરવા અમે કરબલા જઈ રહ્યા છીએ અને એના માટે તૈયારી થઈ રહી છે. હબીબ ઇબ્ન મઝાહિર પોતાના હાથમાં જે ખિજાબ કરવાના સામાન હતા, દાઢી રંગવાના સામાન હતા, બધા જમીન ઉપર ફેંકે છે અને કહે છે કે બસ હવે હબીબ પોતાની દાઢીને પોતાના ખૂનથી જે છે એ રંગીન કરશે. હબીબ જાણતા હતા કે આ કરબલા કઈ જમીનનું નામ છે. એમ ના કીધું કે હું બધાને કત્લ કરીશ, નહીં, બલકે શહાદત માટે તૈયારી દેખાડી કે બસ હવે હબીબ જે છે આ દાઢીમાં કોઈ રંગ લગાડશે તો એ ખૂનનો રંગ હશે. ઘરે આવે છે, સુફરો તૈયાર હોય છે. ઇમામે હુસૈન અલૈહિસ્સલામનો કાસિદ એવામાં દરવાજો ખટખટાવે છે. હબીબ ઊભા થઈને દરવાજો ખોલે છે, જોવે છે ઇમામનો કાસિદ છે. પત્રમાં લખેલું હતું, પત્ર વાંચે છે. હબીબની ઘરવાળી કહે છે હબીબ, કોનો પત્ર છે? ઝાકિરીન આ રીતે બયાન કરે છે
હબીબ કહે છે કે હુસૈન ઇબ્ન અલીનો પત્ર છે. જ્યારે હુસૈન ઇબ્ન અલીનું નામ સાંભળવું હતું, એમની ઝૌજા પણ ચોંકી ગઈ કે શું લખે છે મૌલા. કહે છે મારી જરૂર છે એટલા માટે મને બોલાવે છે કરબલાના મેદાનમાં. તો કે હબીબ તારો વિચાર શું છે? કહે છે વિચાર શું હોય, બોલાવે છે, બે શહેજાદાઓની જંગ છે, મને તારો ખ્યાલ આવે છે. હબીબની ઝૌજા કહે છે કે હબીબ આવું ના કર, તારો મૌલા તને બોલાવે છે, અગર તારે ના જવું હોય તો મને તારી તલવાર દે, હું ઇમામે હુસૈન માટે મારી જાનને કુરબાન કરવા આગળ વધું. હબીબ રાતના વખતમાં પોતાના ગુલામને લે છે, ઘોડાને લે છે, ગુલામને કહે છે તું આ ગામની બહાર નીકળી જા, હું રાતના વખતમાં શહેરની બહાર આવું છું. ગુલામ ઘોડાને લઈને નીકળી જાય છે અને હબીબ જાતા વાર લાગે છે. ગુલામ ઘોડા સાથે વાત કરી રહ્યો છે, અગર મૌલાને આવવામાં વાર લાગશે તો હું તારા ઉપર સવાર થઈ અને ઇમામે હુસૈન અલૈહિ સલામની મદદ માટે જઈશ. હા અઝાદારો, હબીબ એટલામાં આવી જાય છે, આવાજ દે છે અસ્સલામુ અલૈકા યા અબા અબ્દુલ્લાહ, આય મારા આકા હુસૈન, તમારા ઉપર આ કેવો મુસીબતનો વખત આવી ગયો કે આ ગુલામો પણ પોતાની જાનને તમારા ઉપર કુરબાન કરવા માટે તૈયાર થાય છે. હા અઝાદારો, હબીબ ઘોડા ઉપર સવાર થાય છે અને કહે છે ગુલામને તું રાહે ખુદામાં આઝાદ છે. ગુલામ કહે છે મૌલા, જ્યારે જન્નત તરફ જવાનો વારો આવ્યો ત્યારે મને આઝાદ કરી દ્યો છો? નહીં આકા, હું પણ તમારી સાથે કરબલામાં આવીશ, ઇમામે હુસૈન ઉપર મારી જાનને નિછાર કરીશ. આઝાદારો, ઇમામે હુસૈન અલૈહિ ઇસ્લામના ખૈમાની તરફ આગળ વધે છે, આગળ વધે છે. એવામાં ઇમામે હુસૈન અલી અકબરને કહે છે અલી અકબર, આય અબ્બાસ, મારા બચપનનો દોસ્ત હબીબ આવી રહ્યો છે, આવો એની મુલાકાત માટે જઈએ, એના ઇસ્તકબાલ માટે જઈએ. હબીબની સામે ઇમામે હુસૈન છે, બંને બચપનના દોસ્ત એકબીજાના ગળે લાગે છે, વાતો કરે છે કે મૌલા આ કેવો વખત આવી ગયો કે આજે હબીબને બોલાવવાની જરૂર પડી. એટલામાં ફિઝા આવે છે અને કહે છે આય હબીબ, શહેઝાદી ઝૈનબ બહુ ખુશ થયા કે તમે અહીં આવી ગયા. શહેઝાદી ઝૈનબની તમન્ના હતી કે તમે કરબલાના મેદાનમાં આવો, એટલા માટે પત્ર લખવામાં આવ્યો છે. પરંતુ હા, જનાબે ઝૈનબે તમને સલામ આપ્યા છે, સલામ થાય તમારા ઉપર હે હબીબ. જનાબે હબીબ ઇબ્ન મઝાહિર પોતાના ગાલ ઉપર તમાચા લગાવે છે કે આ કેવો વખત આવી ગયો કે શહેઝાદીઓ ગુલામોને સલામ કરે છે. હા આઝાદારો, આ વખત વીતતો રહ્યો અને આશુરનો દિવસ આવી ગયો. આશુરના દિવસે ઝોહરના સમયે જ્યારે ઇમામે હુસૈન ઝોહરની નમાઝ અદા કરી રહ્યા હતા, નમાઝ પૂરી થઈ કે દુશ્મનમાંથી એક માણસ બોલે છે આય હુસૈન, જેટલી નમાઝ પડવી હોય પડી લે, પરંતુ નમાઝ કબૂલ નહીં થાય. બસ આ વખત હતો કે હબીબ ઇબ્ન મઝાહિરને જોશ આવે છે, તલવારને નયામથી નીકાળે છે, મારા મૌલાની બેહુરમતી કરે છે, મેદાન તરફ આગળ વધે છે, એને વાસીલે જહન્નમ કરે છે. એવામાં લડાઈની શરૂઆત થઈ જાય છે. હબીબ ચારે તરફથી ઘેરાઈ જાય છે. આ શેર હબીબ ઇબ્ન મઝાહિર બહુ સારી એવી લડાઈ કરે છે, પરંતુ થાકેલો હબીબ, પ્યાસા હબીબ, એક વખત એવું આવે છે કે ઘોડાથી જમીન ઉપર આવે છે, આવાજ દે છે અસ્સલામુ અલૈકા યા અબા અબ્દુલ્લાહ, આય આકા હુસૈન, અલૈકા મિન્ની સલામ, તમારા ઉપર મારા આખરી સલામ થાય. આઝાદારો, ઇમામે હુસૈન અલૈહિ સલામ હબીબના સરાહને જાય છે, જોવે છે કે હબીબમાં થોડીક શ્વાસ બાકી છે. હબીબના સરને પોતાના ખોળામાં રાખે છે, માથા ઉપરથી ખાકને સાફ કરે છે. આય હબીબ,
મારા બચપનના દોસ્ત, શું તું મને છોડીને જઈ રહ્યો છે? હબીબની આંખો ખુલે છે, ખોળામાંથી માથું ઉતારવા કોશિશ કરે છે, કહે છે મૌલા આ ગુલામનું સર તમારા ખોળામાં ના શોભે. આઝાદારો એવામાં હબીબની રૂહ એના શરીરથી પરવાસ થઈ જાય છે. આઝાદારો સામે ગરીબ આવે એટલે જે શહાદાના લાશામાં સર બાકી હતા બધાને ખંજરથી કાપી નોકે નેઝા ઉપર બલદ કરવામાં આવ્યા. હબીબ ઇબ્ને મઝાહિરનું સર પણ નોકે નેઝા ઉપર બલદ કરવામાં આવ્યું. આખો લૂંટાયેલો કાફલો જ્યારે કરબલાથી કૂફા ગયો, કૂફામાં પણ હબીબનો સર હતો. હબીબનો એક દીકરો હતો કે જે જોવે છે આ સર તરફ નજર કરે છે, જોવે છે એક સરનું નામ પૂછવા માટે આગળ વધે છે. આ કોનું સર છે? તો પૂછે છે. સિપાહી કહે છે એ જવાન, તારે શું કામ છે કે આ કોનું સર છે? તું તારું કામ કર. કહે હબીબનો દીકરો કહે છે એવું લાગે છે કે આ મારા બાબાનું સર મારી સામે હોય. તો કહે છે તું કોનો દીકરો છે? કહે છે હું હબીબ ઇબ્ને મઝાહિરનો દીકરો છું. કહે છે હા આ તારા બાબાનું સર છે. બસ એ દીકરા ઉપર શું વીતી હશે કે જે બાપનો ઇંતજાર કરતો હોય અને બાપ નહીં, બાપનું સર નો કે નેઝા ઉપર એ શહેરમાં આવે. આઝાદારો એ છોકરો માંગણી કરે છે કે મને મારા બાબાનું સર થોડી વાર માટે આપી દેવામાં આવે. આઝાદારો સર દેવામાં આવ્યું. છોકરો ઘરમાં લઈને આવ્યો. એની મા પાસે, મા બાબા આવ્યા છે. એની મા ખુશ થાય છે કે ક્યાં છે હબીબ, ક્યાં આવ્યા છે? કહે છે મા ખુશ ના થા, હબીબ નથી આવ્યા બલકે એનું સર લઈને આવ્યો છું. દીકરો પોતાના બાપને સરને લઈ એક ખૂણામાં બેસી જાય છે. ઝારો કતાર આંસુ આવે છે. હા ઝાદારો આ એક દીકરો હતો કે જેના બાપનું સર દીકરાને આપવામાં આવ્યો, પરંતુ હા દીકરો આંસુ આવ્યો, દીકરાની જાન ના ગઈ.